પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં આંકડા સાથે બોલતા હોય તો એનું કંઈક તો મહત્વ હોવું જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, 17મી લોકસભા પૂરી થવાની છે અને હવે 18મી લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હવે નજીકના મહિનાઓમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। આ વખતે ભાજપે 400 સીટ જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતે જાતે એવું કહ્યું હતું કે અબ કી બાર 400 કે પાર અને ભાજપ એકલા હાથે 370 બેઠકો જીતશે। હવે એક વાત સમજવા જેવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં આંકડા સાથે બોલતા હોય તો એનું કંઈક તો મહત્ત્વ હોવું જોઈએ। એમણે કંઈક ને કંઈક એવા સમીકરણો હશે અને કંઈક ને કંઈક એમની એવી ગણતરી હશે કે આ વખતે એનડીએ ગઠબંધન 400 કરતાં વધારે બેઠકો જીતી શકે। તો એના વિશે એક એનાલિસિસ છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતમાં લોકસભાની ટોટલ 543 બેઠકો છે। એમાંથી કોઈપણ પાર્ટીએ જો સત્તામાં આવવું હોય તો 273 બેઠકો જીતવી મળે, એટલે 273 બેઠકોની જેમને બહુમતી મળે એ કેન્દ્રમાં સત્તામાં આવી શકે। હવે આ વખતે ભાજપે અબકી બાર 400 કે પારનો જે ટાર્ગેટ રાખ્યો છે એ કેવી રીતના પૂરો થશે, એના માટે ભાજપે શું તૈયારી કરી છે એ આપણે જાણીએ। તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ઇન્દિરા ગાંધીની જ્યારે હત્યા થઈ અને એ પછી લોકસભાની ચૂંટણી થઈ હતી 1984માં અને 1984માં કોંગ્રેસે 414 બેઠકો જીતી હતી। તે વખતે ટોટલ 38 કરોડ મતદારો હતા અને એમાંથી 24 કરોડ મતદારોએ મત આપ્યા હતા અને 1984માં લોકસભાની ટોટલ બેઠક હતી 515। એ વખતે એટલે કે 1984માં કોંગ્રેસે 50% વોટ શેર મેળવ્યો હતો, એટલે 24 કરોડ લોકોએ મત આપેલા અને એમાંથી 12 કરોડ મત કોંગ્રેસે મેળવેલા। ભારતના ઇતિહાસની અંદર કોઈ એક પાર્ટીએ લોકસભામાં આટલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય એવું પહેલીવાર 1984માં બનેલું। હવે આ જ વાત ભાજપે પકડી છે અને ભાજપ હવે આ કોંગ્રેસના જ રસ્તા પર જઈ રહી છે કે વોટ શેર કેવી રીતના વધે, એટલે 50% વોટ શેર સુધી જો ભાજપ પહોંચે તો આ જે 400નો ટાર્ગેટ છે એ હાંસલ કરી શકે છે। અને બીજું કે ભાજપ પાસે 70 બેઠકોમાંથી 40 બેઠકો એવી છે કે એમાં જો ભાજપ થોડોક ખેલ કે થોડોક મહેનત કરશે તો પણ આ આંકડો ભાજપ હાંસલ કરી શકે એવી સ્થિતિમાં છે। હવે જો આપણે એક આંકડા ઉપર નજર કરીએ તો પણ આપણને ખબર પડશે કે ભાજપનો 2009થી માંડીને અત્યાર સુધીમાં વોટ શેર સતત વધતો આવ્યો છે અને એની સામે કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે ખરું, પરંતુ એની ટકાવારી સાવ નહીવત છે। હવે આપણે ભાજપની વાત કરીએ તો 2009ની અંદર ભાજપનો વોટ શેર હતો 18.8% અને 2009ની અંદર ભાજપ 116 બેઠકો જીતી હતી। 2014ની અંદર ભાજપનો વોટ શેર સીધો વધીને 31.34% થઈ ગયો અને 2014માં ભાજપે 282 બેઠકો મેળવી અને સત્તા હાંસલ કરી હતી। 2019ની અંદર ભાજપનો વોટ શેર ફરી વધ્યો અને 37.7% સુધી પહોંચ્યો। દર્શક મિત્રો, અહીંયા આ વાત ખાસ સમજવા જેવી છે કે અત્યારે ભાજપનો વોટ શેર 37.7% 2019ની ચૂંટણીમાં હતો અને 1984માં કોંગ્રેસે જે 50% વોટ શેર મેળવ્યો હતો, એટલે 50% વોટ શેર સુધી જો ભાજપે પહોંચવું હોય તો 13% જેટલા વોટ
સ્વિંગ થાય એ ભાજપ માટે જરૂરી છે અને આ 13% વોટને સ્વિંગ કરવા માટે ભાજપે પૂરી તૈયારી પણ કરી લીધી છે. ભાજપે એવી 72 સીટની ઓળખ કરી છે કે જ્યાં ભાજપના ઉમેદવાર 2019ની ચૂંટણીમાં બીજા નંબર પર હતા અને 31 સીટ એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવાર ત્રીજા સ્થાન ઉપર હતા. હવે ભાજપે આની અંદર એવી ગણતરી શોધી કાઢી કે 72માંથી જે 40 સીટો છે એ સીટોમાં જે મતનો ડિફરન્સ હતો એ માત્ર 2 થી 3% જેટલો હતો. એટલે જો આ 2 થી 3%નો જે ફેર હતો એ વોટ ભાજપમાં સ્વિંગ કેવી રીતના થાય એની તૈયારી ચાલે છે અને જો ભાજપ આમાં સફળ થાય એટલે 2 થી 3%નો જે ડિફરન્સ હતો જે 40 બેઠકો ઉપરનો એના મત ભાજપ શિફ્ટ કરી શકે પોતાનામાં અને લીડ મેળવે તો ભાજપને મોટો ફાયદો થાય અને ભાજપ 350 બેઠકો ઉપર પહોંચી શકે. હવે એનડીએના જે સાથી પક્ષો હતા એ 2019માં આ બધા સાથી પક્ષોએ ભેગા થઈને 49 બેઠકો જીતી હતી. એટલે ભાજપ જો એકલા હાથે 350 બેઠકો જીતે અને સાથી પક્ષોના 49 બેઠકો એક પણ વધારો નહીં થાય, એઝ ઇટ ઇઝ 2019 જેટલું જ પરિણામ આવે અને 49 બેઠકો જીતે તો ભાજપ 400ની નજીક પહોંચી શકે. હવે આના માટે ભાજપે હમણાં આપણે જોયું કે છેલ્લા કેટલાક સમયથી જે રણનીતિ બનાવી છે એની અંદર જે જૂના નેતાઓ છે કે ભાજપ છોડી ગયેલા નેતાઓ અથવા જે જૂના નેતાઓ છે કે જેમનું વજન છે એમને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. કારણ કે એમનો એક સીટ ઉપર જનાધાર હોય છે અને જે સીટ ઉપર જે નેતાનો જનાધાર હોય મતલબમાં જ્યાં લોકો એને માનતા હોય એવા નેતાઓને તોડીને ભાજપ પોતાના પાર્ટીમાં લાવી રહ્યું છે. એમાં કોંગ્રેસના હમણાં જે તાજેતરનું જે એક ઉદાહરણ આપણે જોઈએ તો મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા મિલિંદ દેવરા અને અશોક ચૌહાણને આ જ રણનીતિ હેઠળ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા છે. એટલે અત્યારના જે ભાજપે 400 પારની ગણતરી મૂકી છે એ આ દિશામાં જઈ રહી છે કે 1984માં કોંગ્રેસે જે બેઠકો જીતેલી 414 એટલો લક્ષ્યાંક અત્યારે ભાજપે રાખ્યો છે અને અત્યારે ભાજપનો એક જ વાતનું ફોકસ છે કે વોટ શેર વધારવો અને વોટ શેર વધારવા માટે ભાજપ પૂરી તૈયારી કરી રહ્યું છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.